ઘરમાં રહેલી ફક્ત 4 સામગ્રીથી જો ટોપરા પાક જેવા લાડુ બને તો ખરેખર ખાવાની મોજ પડી જાય. તો આ લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક વાટકીની અંદર મેં અડધી વાટકી કરતાં ઓછા સિંગદાણા લીધા છે. આ રેસીપીની ખાસ બાબત એ છે કે જો પ્રોપર માપ સાથે તમે નહીં બનાવો છતાં પણ આ રેસીપી ટેસ્ટી જ લાગે છે. અને ત્યાર પછી મેં પાવ વાટકી જેટલા તલ લીધા છે. આ રેસીપી ફક્ત તમે તલથી કે ફક્ત સિંગદાણાથી પણ બનાવી શકો છો તો પણ એ ટેસ્ટી જ લાગે છે. અને આ બંને મિક્સ કરીને પણ બનાવી શકાય. હવે મિક્સર જારની અંદર મેં આને ક્રશ કરી લીધું છે. હવે વાટકીની અંદર એક માપ સાથે આપણે બનાવીશું. તો વાટકીની અંદર મેં જે આ મિક્સર તૈયાર કર્યું છે પાવ વાટકી જેટલું અત્યારે લઈ રહી છું. થોડું પ્લસ માઇનસ થાય તો ચાલે, એનાથી કંઈ જ ફરક નહીં પડે. અને ત્યાર પછી એક વાટકી ભરીને ખજૂર લીધી છે. આની અંદરના જે દાણા છે એ મેં દૂર કરી દીધા. ખજૂરના જે ઠળિયા છે એને દૂર કરેલાનું પેકેટ પણ તૈયાર મળતું હોય છે અત્યારે બજારમાં, તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. જો આ રેસીપી તમે સ્ટેપ બાય સ્ટેપ બનાવશો આ રીતે તો ખરેખર લાડુ ટોપરા પાક જેવા જ લાગશે. એક વાટકી જે મેં ખજૂર લીધી હતી એને ક્રશ કરી લીધી. અને ક્રશ કરતા 30 સેકન્ડ જેટલો સમય લાગતો હોય છે. એકદમ આસાનીથી આ ક્રશ થઈ જતી હોય છે. હવે આપણે એક કડાઈ લઈશું અને કડાઈની અંદર 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું. જો તમે ઘી ઓછું ખાતા હોય તો ફક્ત 1 ચમચી ઘીથી પણ તમે આ બનાવી શકો છો, તો પણ આ ટેસ્ટી જ લાગે છે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે મિત્રો એ ફાસ્ટ રાખવાની છે. ત્યાર પછી આપણે કણછની મદદથી આ રીતે થોડું પ્રેસ કરીશું કે જેથી આ જે ખજૂર છે એ થોડી સોફ્ટ થઈ જાય. શરૂઆતમાં તમને જે આ ખજૂર છે થોડી હાર્ડ લાગતી હશે, પણ 1 થી 1.5 મિનિટની અંદર એકદમ સોફ્ટ થઈ જાય છે. આ બિલકુલ પણ ખજૂર વેસ્ટ ન જાય એ માટે મેં આ રીતે ખજૂર લઈ લીધી. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો જોતા જોતા થોડોક પણ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ. 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે ગેસની ફ્લેમ છે એકદમ મેં ધીમી કરી દીધી. અને તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે જે ખજૂર છે એ સોફ્ટ થવા લાગી છે. જેમ જેમ તમે ખજૂરને આ રીતે પ્રેસ કરશો આમ કરવાથી એકદમ આ ખજૂર સોફ્ટ થાય છે અને બિલકુલ પણ ખબર નહીં પડે કે જે આ તમે મીઠાઈ બનાવી રહ્યા છો એ ખજૂરમાંથી તમે તૈયાર કરી છે. 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે આ ખજૂર છે એ સારી એવી સોફ્ટ પણ થઈ ગઈ. હવે આપણે જે તલ અને સિંગદાણાનું મિક્સર તૈયાર કર્યું હતું એ આપણે આની અંદર ઉમેરી દઈશું. અડધી વાટકી કરતાં મેં ઓછું એડ કર્યું છે. અને બાકીનું જે મિક્સર હતું એ આ રીતે મેં એક ડબ્બાની અંદર ભરી દીધું છે, જેનો ઉપયોગ હું સુખડી બનાવવામાં કરીશ. ત્યાર પછી આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે આ રીતે આ બનાવેલું મિક્સર મતલબ કે સિંગદાણા અને તલનું વધારે એડ કરી દેશો તો જે લાડુ છે ગળ્યા નહીં લાગે, તમારે ગોળ કે ખાંડની જરૂર પડશે. એટલા માટે એક વાટકી ખજૂરની સામે પાવ વાટકી જેટલો આ ભૂકો પરફેક્ટ છે. મેં સારી રીતે આને મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે આ રીતે તમે પ્રેસ કરશો તો એકદમ આસાનીથી મિક્સ થઈ જશે. તમે આ રેસીપી આટલી પણ બનાવી શકો છો, મતલબ કે આની અંદર બીજું કંઈ પણ ઉમેર્યા સિવાય. બટ આને વધુ ટેસ્ટી કરવા માટે પાવ વાટકી જેટલું ટોપરાનું છીણ હું એડ કરી રહી છું. હવે સારી રીતે આને મિક્સ કરી લઈશું. તમને એમ થતું હશે કે તમે કાજુ બદામનો ભૂકો પણ એડ કરી શકતા હતા તલ અને સિંગદાણાની જગ્યાએ, બટ બધાના ઘરમાં કાજુ અને બદામ હોય અવેલેબલ એવું જરૂરી નથી. બટ સિંગદાણા અને તલ ખરીદવાની ક્ષમતા કદાચ દરેકના ઘરમાં હોઈ શકે. એટલા માટે મેં મોંઘી વસ્તુની જગ્યાએ સસ્તી વસ્તુનો ઉપયોગ કર્યો છે કે જેથી દરેક વ્યક્તિ આ રેસીપી બનાવી શકે. મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. તમે આ રેસીપીને 2 રીતે ખાઈ શકો છો. સૌથી પહેલા તો તમે આને લાડુ વાળી શકો છો, બરાબર. અને બીજું છે એક નવા અંદાજની અંદર આપણે આને સર્વ કરવાના છીએ. તો તેના માટે અહીંયા મેં એક ઓરસ્યો લીધો છે. આના ઉપર આપણે તેલ અથવા તો ઘી લગાવી લઈશું. અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. સારી રીતે બધી જ જગ્યાએ મેં ઘી આ રીતે સ્પ્રેડ કરી લીધું. રેસીપી આપણે જ્યારે પણ બનાવી જો સૌ સારી રીતે કરી હોય તો બધાને બહુ જ પસંદ આવે. હવે જે મિક્સર આપણે તૈયાર કર્યું હતું એ આપણે આ ઓરસિયાના ઉપર લઈ લઈશું અને ત્યાર પછી હાથ વડે આ રીતે થોડું પ્રેસ કરશો તો એકદમ આસાનીથી આનું ચોરસ આ રીતે બની જતું હોય છે. તમે જોઈ શકો છો ફક્ત 30 સેકન્ડની અંદર મેં આ રીતે સરસ મજાનો રોલ તૈયાર કરી દીધો છે. તમે ગોળ રોલ પણ બનાવી શકો છો. અત્યારે મેં ચોરસ વાળ્યો છે. આ રીતે લાગે છે ને એકદમ ટેસ્ટી અને સરસ. ત્યાર પછી આપણે શું કરીશું, એક પ્લેટ લઈશું અને પ્લેટની અંદર થોડુંક ટોપરાનું છીણ આ રીતે લઈશું. પાવ વાટકી જેટલું થોડુંક મેં ટોપરાનું છીણ લીધું છે. જો ફ્રેન્ડ્સ તમે આ રીતે રેસીપી બનાવશો તો ખરેખર બાળકોથી લઈ મોટા સૌ કોઈને પસંદ આવશે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. ટોપરાના છીણની અંદર આ રીતે કોટ કર્યા પછી આને ફ્રીઝમાં મૂકી દઈશું કે જેથી થોડુંક આ જે ટેક્સચર છે એનું કડક થઈ જાય. તો અડધો કલાક માટે મેં આને ફ્રીઝમાં મૂક્યું હતું. તમે જોઈ શકો છો ફ્રીઝમાંથી બહાર નીકાળ્યા પછી આનું જે ટેક્સચર છે ખરેખર બહુ જ સરસ એકદમ કડક થઈ ગયું છે. હવે તાવેતાની મદદથી આને આપણે આ રીતે કટ કરી લઈશું. તમે ચપ્પાની મદદથી પણ આને કટ કરી શકો છો. જે ઉપરથી
આપણે ટોપરાનું છીણ લગાવ્યું છે ફ્રેન્ડ્સ, ખરેખર એનો જે ટેસ્ટ છે એ અલગ જ આવતો હોય છે. જો તમે ગોળ લાડુ બનાવવાના હોય તો પણ તમે આ ટોપરાનું છીણથી એને કોટ કરી શકો છો. આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે તો ચાલો એનો ટેસ્ટ કરીને હું બતાવું કે કેવી બને છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ લાગે છે, એકદમ મેગી કરતાં પણ ઝડપી બને એવી આપણે હવે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. એ છે જામફળની મરચું એડ કરીને. તો ચાલો જોઈ લઈએ એ સરસ મજાની રેસીપી. ચાલુ કર્યા વગર જામફળ ઉપર મરચું એડ કરીશું. તમે આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે ને ચાલો જોઈ લઈએ સરસ મજાની આજની એકદમ મજેદાર રેસીપી. સૌથી પહેલા અહીંયા મેં અડધું જામફળ લીધું છે. હવે જે આ સાઈડનો ભાગ છે એને આપણે ચપ્પાની મદદથી દૂર કરી લઈશું. હવે આ રીતે આપણે સૌથી પહેલા તો ઊભી આ રીતે ચિપ્સ પાડીશું અને ત્યાર પછી જે રીતે શાક સમારતા હોઈએ છીએ એ રીતે એકદમ નાના ટુકડાઓમાં આને કટ કરી લેવાનું છે. તો મીડિયમ સાઇઝના ટુકડાઓમાં મેં આને કટ કરી લીધું છે. ખરેખર ફ્રેન્ડ્સ આ રેસીપી તો બહુ જ સરસ લાગી મને. અત્યારે જામફળની સિઝન છે તો ચોક્કસથી ફ્રેન્ડ્સ આ રેસીપી ટ્રાય કરજો. ફક્ત 2 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. હવે આની અંદર મેં 5 ચમચી જેટલા બધા જ મસાલા એડ કર્યા છે. તો સૌથી પહેલાં 5 ચમચી જેટલું જીરા મીઠું, 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડરનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે કે જેથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. એક મોટી ચમચી જેટલી ખાંડ અને લીંબુનો રસ 2 ચમચી જેટલો એડ કરી સારી રીતે મિક્સ કરી લીધું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ લાગે છે. વિડીયો પસંદ આવી તો લાઈક બાય.